जहां डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा। એ આપણે જેવા તેવા નથી, સીડા બચ્ચા છીએ. તો આવા દયારામભાઈ, એની ગરબીઓ, એના ચંદ્રાવલા, એના ધોળ, એમાં હજી ઘણું અપ્રગટ છે. હમણાં સત્સંગમાં મારે દયારામભાઈના ચંદ્રાવલા જ ચાલે છે. એમાં અત્યારે પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા, એમાં પ્રેમના લક્ષણ 4, આસક્તિના 3, વ્યસનના 2 અને તન્મયતા. હવે એ વચ્ચે કહેવા બેસું ને તો પાછું દાન એકાદશી રહી જાય. તો દયારામભાઈને ભગવત સ્મરણ કરી સાગરને ગાગરમાં સમાયો. હવે વાત કરવી છે સુરતવાળા નિત્યલીલા પુરુષોત્તમલાલજી, લેખવાળા 32 ગાડા, જે બાલકૃષ્ણજી બિરાજે સુરતમાં. કેટલાય દર્શન કર્યા છે, બહુ સુંદર. ભલે આટલું સ્વરૂપ છે, પણ તમે મંગળામાં જાઓ દર્શન કરો ને, તમે નાથ દ્વારા જાઓ, નવનીત પ્રિયાજીના મંગળામાં દર્શન કરો ને, પછી શ્રીંગાર આવી જાય. એક જણે પૂછ્યું કે તમે શ્રીજી બાબા આટલા બધા શ્રીંગાર કાં કરે? કેટલી માળાજી હોય ને, અને કેવા વસ્ત્ર આમ. અન્ય માર્ગે પૂછ્યું તો એ વૈષ્ણવે જવાબ સરસ આપ્યો. એ પોતાનો ભાવ હતો, આવું ક્યાંય લખ્યું નથી ગ્રંથમાં. એ કે અન્ય માર્ગીઓ આવે ને એવા શૃંગારથી ને મારા વાલા બિરાજતા હોય કે એ બધા શૃંગાર જોવા મારીએ ને એટલે બીજે દ્રષ્ટિ ન પડે, એટલે આમાં શ્રીજી બાબાને કોઈ નજર ના પડે. હવે પુરુષોત્તમલાલજી નાના હતા, ગોદ આવ્યા હતા, અને એમના પિતાશ્રી હવે કાશીથી પંડિતો આવ્યા. એમનું ઘણું બધું કેવું છે, ઘણું બધું, એટલું બધું વિશાળ સાહિત્ય છે એમનું કે મને એમ થાય આ કહું કે આ કહું, પણ થોડુંક શું કામ, કારણ કે 10 જણા તૈયાર છે હા બેસવા માટે સવાર સુધી, પછી બીજા બધાને જવું હોય ને એટલે. પંડિતોને ખબર કે આ 9 વર્ષના બાળક અમારી યાર શું શાસ્ત્રાર્થ કરશે, પણ વલ્લભપુર છે ને એટલે કેવડાયું કે અમારી સાથે શાસ્ત્રાર્થ કરો. હવે ક્યાં પંડિતો, ક્યાં કાશીના પંડિતો, ક્યાં એમની ડિગ્રી, ક્યાં એમનું જ્ઞાન, ક્યાં એમનું સંસ્કૃત. નાના હતા માં, આ પંડિતો બધા મારી યાર શાસ્ત્રાર્થ કરવા આવ્યા છે. માએ કીધું એને કે 3 દિવસ પછી કેવડાવ્યું કે 3 દિવસ પછી કરીશ. માએ કીધું આ ભોયરામ બેસશે, સતત સર્વોત્તમ સ્તોત્ર કર. શું કરવાનું કીધું? એક વૈષ્ણવ મને કહેતા હતા કે સુબોધિનીજી, આ લગભગ 50 વર્ષ પહેલાંની વાત છે, એ કે સુબોધિનીજી લઈ આવ્યા ને તો કાંઈ સમજણ જ ન પડે. તમને એવું થાય ને, મને એવું થાય છે બધાને એવું. હવે એ કે મેં ગુરુદેવને કહ્યું કે સુબોધિનીજી લઈ આવ્યા પણ કાંઈ સમજણ પડતી નથી, એટલે 10 પાના વાંચ્યા ને પછી મૂકીને રોજ દર્શન કરીએ. એ કે સુબોધિનીજી રોજ વાંચો ને તો પહેલાં સર્વોત્તમ સ્તોત્ર કરો, પછી તમને સુબોધિનીજીમાં સમજણ પડશે. અને ઈલાબેન હવે જે આનંદ આવે છે, તો માએ શું કીધું કે 3 દિવસ, હવે 3જો દિવસ હતો તો વલ્લભ ગુસાઈજીને બાલકૃષ્ણજી પ્રગટ થઈને કહ્યું
જરાય મૂંઝાવ નહીં લાલન. બધા ગ્રંથોનું પહેલું પાનું અને છેલ્લું પાનું વાંચી જાઓ, બધા ગ્રંથ તમારે મોઢે થઈ જશે. તમારે શાસ્ત્રાર્થમાં જરાય ચિંતા કરવાની જરૂર. વાંચી ગયા. આવ્યા બધા પંડિતો, આમ ઓલા બહુ ભણેલા હોય ને થોડું આમ ઊંચાઈ હાલે, ને લાલન તો નાના છોટા છોટા, એને એમ ગમે 2 મિનિટમાં હરાવી દેશે. કરો શાસ્ત્રાર્થ. પંડિતોએ શાસ્ત્રાર્થ કર્યો, હારી ગયા. અને પુરુષોત્તમ લાલજી અને એટલું વાંચન, એટલું લખે, 9 લૈયા. કેટલા? પેલા આ બધું કોમ્પ્યુટર નહોતું ને કાંઈ નહોતું. પેલા ઓલું ખડિયો આવતો હતો, ખબર છે? ખડિયો, એમાં સહી અને એમાં બોલી લખવાનું. તો એને લૈયા રાખ્યા હતા. લૈયા એટલે શું? લખવા વાળો. એ બોલે ને ઓલા એકલા બોલે, 9 રાખ્યા હતા. 9 લખવું પડે. કેટલું કેટલું એમનું જ્ઞાન હશે. વલ્લભને એટલું એને કેવું હતું કે મારા વલ્લભ કેવા છે, મારા વલ્લભે આપણા માટે શું કર્યું, વલ્લભ શું કહેવા માગે છે. વલ્લભ પ્રભુને કૃષ્ણ સેવા સદા કર્યા. 9 લૈયા રાખ્યા હતા. અને ક્યાંય 12 ગામ જાય ને એટલે ગાડામાં 32 ગાડામાં બધું ભરે પુસ્તકો. કેટલા? એટલું વાંચન અને પાછા લખીને અંદર મૂકે. આમના કેટલા બધા પ્રસંગો. એકવાર સાઉથમાં પધાર્યા આપશ્રી અને હીરાની જડાવ મોજડી જોઈ. હવે મોજડી જોઈ તો શ્રીજી બાબા યાદ આવ્યા, મારા પ્રભુના સોહાય. હવે પહેલાં આવા કંઈ પ્લેન નહોતા, ટ્રેન નહોતી, એટલે ત્યાંથી ને શિયાળામાં મોજડી લીધી. મોજા ને મોજડી શેમાં આવે? શિયાળામાં. ઉનાળામાં આપણને ગરમી થાય તો પ્રભુને થાય ને. હવે અહીંયા પધાર્યા, ત્યાં ઉનાળો આવી ગયો. કારણ પેલા કાંઈ આવા વાહન વ્યવહાર નહોતા. ઉનાળો આવી ગયો, ઉનાળામાં મોજડી ન ધરાય. હવે એવો મનોરથ કર્યો હતો કે જાતા વેત પહેલાં મારા શ્રીજી બાવાને મોજડી ધરાવીશ. હવે બધાએ ના પાડી, મુખિયાજીએ ને બધાએ. હવે મોજડી ના આવે. તિલકાયતને વિનંતી કરી, જે રાજ એક થોડીક વાર ધરાવ, કેવી લાગે છે હું જોઈ લઉં, કારણ કે કાલની મને કાંઈ ખબર નથી. તિલકાયતે એમનો ભાવ જોયો, એમના મુખારવિંદ પર એમને ધરાવવાની આતુરતા જોઈ. સારો ધરાવીને તરત વળી કરી ધરાવી. હવે શ્રીજી બાવાને ધરાવી તો એટલા સરસ લાગે, એટલા સરસ લાગે. ઘોડી આમ દ્રષ્ટિ જાય, બહુ સુંદર લાગે છે. હા હા હા, હીરા કેવા જોડેલા છે, આની અંદર ગૂંથણી કેવી સરસ છે. હવે લોભ લાગ્યો કે આવી સરસ છે તો મારે વળી કરવી. હવે શ્રીજી બાવા બિરાજે ને ત્યાંથી આમ પેડો હોય. પેડો એટલે શું? ખાવાનો પેડો નહીં મારવાનો. ત્યાં રેશમી પેલું પાથરેલું હોય એટલે ચરણમાં વાગે નહીં. ત્યાં થઈ અને શ્રીજી બાવા સૈયા મંદિરમાં જાય. હવે મોજડી ધરાવી અને કે થોડી વાર ભલે રહી. હવે બપોરે અનવસર કર્યું, ઉથાપન 4-5 વાગે થાય. ઓને ગરમી કે મારું કામ. હવે ચરણમાં તો જે મોજડીમાં હીરા અને ઓલું ગોથેલું એવું વાગે. હરિરાયજી ખીમનોર બિરાજે, શિક્ષાપત્ર જેમણે એમને જતાવતા, બાવા બહુ બડો દર્દ હો રહા હો, જલ્દી આવો. અને હરિરાયજીએ ત્યાંથી ને ઊંટને ઘોડાને તૈયાર જ રાખ્યા હતા. અહીંથી ઉતરે ને અહીંયા તરત દોડતા આવ્યા, ચાવી લઈને તાળા મંગળ ખોલી અને પેલા મોજડી વળી કરી. અને તિલકાયતને કીધું, ધ્યાન રાખો મારા વાલાથી ને
આ સહન થતું નથી, કારણ આપણા પ્રભુ ફૂલથી વધુ કોમળ છે અને માખણથી વધુ કોમળ છે. એમને 2 લાલન અને એક રાજા, હરિપ્રિયા રાજા, એમની હાજરીમાં જ લીલામ પહોંચી ગયા. અને એવું કહેવાય છે કે 70 વર્ષ સુધી ભૂતલ પર બિરાજા. એમના હજારા પ્રસંગો અને એટલા બધા ગ્રંથ લખ્યા છે કે આપણે નામ લઈએ તોય હવાર સુધી હાલે. એટલે એવા પુરુષોત્તમજીને આપણે દંડવત કરીએ. હવે આવી દાન એકાદશી સાંભળવું છે ને બધાને કે ઊંઘ આવે છે? આમ કરો, મને સમજણ પડી જાય ઊંઘ આવે. સાંભળવું છે? 2-4 જણા જ આ પડે છે. આનંદ આનંદ આનંદ. હવે દાન એકાદશી આખા વર્ષમાં 20 દિવસ દાનના, 32 દિવસ હિંડોળાના, 40 દિવસ હોળીના, 5 દિવસ દિવાળીના, 9 દિવસ વિલાસના. આ 20 દિવસમાં જે રસની રેલમછેલ હોય છે ને, એમાં દયારામભાઈ કહે છે, માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. તો આજથી ને દાન એકાદશી 20 દિવસ સુધી. ઓલું કયું છે, મેરી ભરી રે, ગાવ. મેરી ભરી રે માટુકિયા લે वृंदावन की कुंज गलिन में, वृंदावन की कुंज गलिन में, ऊंची नीची मोस के गयो रे. हाँ, ऊंची नीची मेरी भरी रे માટુકિયા ले गयो रे. गाओ. मेरी री रे માટુકિયા ले गयो रे. आपन हस खवावत ग्वालिन आ રીતિ કરમો સો દે ગયો રી મેરી ભરી રે માટુકિયા લે ગયો રી મેરી ભરી રે માટુકિયા લે ગયો રે. છેલ્લું આવે છે વ્રજ, એ તો આવી ગયું. છેલ્લું આવે છે, વ્રજવાસી સાવરો અંગુષ્ટ દિખા કે રસ. તો મારો કહેવાનો આશય એ છે, આજથી દાનના દિવસો વ્રજમાં તમે જાઓ ને તો દાન એકાદશીએ સાંકડી ખોરમાં લીલી પરિક્રમામાં જે દાન મનોરથ થાય, 2 પર્વત છે, વચ્ચે સાંકડી ખોર છે, એમાં 2 જણા ન જઈ શકે. 2 જણાએ જવું હોય ઘસાઈને જવું પડે. તો આ બાજુ પેલા જે ઢાઢી લીલા ને રાસલીલાવાળા હોય ને, આ બાજુ ઠાકોરજીવાળા ને એના સખા, અને આ બાજુ સામનીજી રાધાજી ને એની સખીઓ. અહીંથી ને જે આવડી દે મજા આવે એવી, પણ સામનેજી થોડા છોડે
એનાથી રે આવડી દે. એ કીર્તનમાં બહુ આનંદ આવે. એમાં હમણાં આવશે પાંચમના દિવસે હરિરાયજીનું પ્રાગટ્ય છે. એમાં મોટી દાન લીલા, એમાં એક સરસ કડી આવે છે. ઠાકોરજી બહુ આગ્રહ કરે ને કે દાન દે ગુજરિયા, અને ગુજરિયા કે મોહન જાને દે. પછી રહેવાતું નથી એટલે આવડી ચોપડાવે છે. થાલે ઠૂલે ફિરત હો, એ કે કાંઈ છે? હાવ ઠાલા ઠૂલા છો અને કર ઉઘરાવા નીકળ્યા છો. આજે ક્યાંય ગોરસના કોર હાંભળા? કર એટલે દાન. ટેક્સ કહીએ ને, આપણે નહીં કહેતા કે ભાઈ અમારે આ વર્ષનો ટેક્સ ભરવાનો બાકી છે. કર. તો આ 20 દિવસ ઠાકોરજી સાંકડીખોર, દાનઘાટી, ગેરેવન, કરહલ્લા, આ બધે દાન માગશે.